પણ સાથીઓ કેટલાક પોલીસ અધિકારીઓ એમનો હાથો બની જાય છે એમના પ્રમોશનો લેવા માટે, એમનું પોસ્ટિંગ લેવા માટે. આજે એમણે જે શપથ લીધા હતા સુરક્ષા પૂરી પાડવાની, શાંતિ પૂરી પાડવાની, સલામતી પૂરી પાડવાની, એ પૂરી નથી પાડતા. ગુજરાતની જે ઈમાનદાર પોલીસ છે, નિષ્ઠાવાન પોલીસ છે, પોતાની ઈમાનદારીથી નોકરી કરે છે, અને ચૈતર વસાવાના કડક હાથે હું સલામ કરું છું. પણ એવું એટલું પણ કહીશ, જે પણ પોલીસ અમારા લોકો સાથે એ ભાજપની સરકારનો હાથો બનીને કામ કરશે, એ પોલીસનો હિસાબ કિતાબ પણ અમે 2027 ની ચૂંટણી પછી કરવાના છે. જે પોલીસ અધિકારીઓ અમારા યુવાનોને હેરાનગતિ કરશે, અમારી માતા બહેનો સાથે અત્યાચાર કરશે અને ભાજપના ઇશારે દબાવવાની વાત કરશે, એમના માટેનો સમય પણ 2027 માં આવી રહ્યો છે. એમને પણ અમે પ્રમોશન અમારી રીતે કરાવી આપીશું. ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી. આ બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડાએ બનાવેલું સંવિધાનથી આ દેશ ચાલે છે. કોઈ ગૃહમંત્રીના ઘરની પોલીસ નથી. પ્રજાના ટેક્સના પગારથી પોલીસને અને પોલીસ ખાતું ચાલે છે. કલેક્ટર હોય કે તલાટી હોય, ધારાસભ્ય હોય કે મંત્રી હોય, સાંસદ હોય કે તંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, બધાનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે. એ તલાટીથી લઈને કલેક્ટર સુધી, એ કોન્સ્ટેબલથી લઈને પીઆઈઆઈજી સુધી બધા જ લોકો જે નોકરી કરે છે એનો પગાર તમે આપો છો. એટલે કોઈને ડરવાની જરૂર નથી. આ ચૈતર વસાવાની સાથે રહેજો. આવનારા દિવસોમાં જે પણ અધિકારીઓ આપણને દબાવવાની વાત કરતા હશે, જે પણ કલેક્ટરો અહીંયા કૌભાંડ કરતા હશે, જમીનો છીનવતા હશે, એમની લડત પણ અમે ચલાવવાના છે.